નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતભરની અંદર ખેડૂતો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની માંગ સ્પષ્ટ છે કે તેમની જે જમીન છે તેમનું યોગ્ય તેમને વળતર આપવામાં આવે. અને આના જ કારણે મોરબીના જેતપરની અંદર જોયું, સુરેન્દ્રનગરના કોંડ ગામમાં પણ જોયું અને હવે રાજકોટના જે પડદરી તાલુકાની અંદર પણ ખેડૂતો હવે વિરોધ કરવા ઉતર્યા છે. અને આ જ મુદ્દાને લઈ મારી સાથે પાટીદાર સમાજના આગેવાન એવા મનોજ પનારાભાઈ જોડાયા છે. મનોજભાઈ, પહેલા તો નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. મનોજભાઈ, અત્યારે જે રાજકોટની અંદર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમાં અત્યાર સુધી સરકારે અવાજ સાંભળ્યો નથી. હવે આખા પ્રકરણની અંદર ચાલી શું રહ્યું છે? ના, એવું તો નથી કે આંદોલન ખેડૂતોનું ચાલે છે અને સરકારે અવાજ નથી સાંભળ્યો, પણ અવાજ 50% સાંભળ્યો છે. આ સરકારના મૂળિયા બહુ ઊંડા છે. આ સરકારને ખેડૂતોએ ખૂબ વધારે પડતું જન સમર્થન જે તે સમયે આપેલું છે. અને હમણાં જ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ એમાં ખૂબ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીનો અને આ સરકારનો વિજય થયો છે. એટલે એને સંભળાય છે ઓછું ખેડૂતોની વેદના. પરંતુ 50% તો અવાજ એમને સાંભળ્યો છે. એટલે તો તમને ધ્યાનમાં છે કે આ સરકારે 50% અવાજ સાંભળી અને 2 ગણું જમીનના બજાર કિંમતનું વળતર સરકારે નક્કી કર્યું છે. પરંતુ અમારી જે માંગ છે, એટલે કે ખેડૂતોની જે માંગ છે, 4 ગણા વળતરની છે. એની સાથે નાની મોટી અન્ય પણ માંગ છે. એટલે સરકાર સાંભળી તો રહી છે, પણ થોડું ધીરું સાંભળે છે. એટલે ખેડૂતોએ બહુ મોટો અવાજ કરવો પડશે. જે દિવસે 5 લાખ ખેડૂતો સૌરાષ્ટ્રના કોઈ એક વિસ્તારમાં ભેગા થઈ ગયા, એ દિવસે આ સરકારે વાત સાંભળવી પડશે એવું મને સ્પષ્ટ લાગે છે. મનોજભાઈ, જે પ્રકારે અત્યારે જેમ તમે કીધું સરકારે વાત સાંભળી છે ખરી, પરંતુ આ વાત સાંભળ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્રના કારણે જ આ આંદોલન જે છે વધુ ઉગ્ર બન્યું છે. જે માંગ હતી એ માંગ સ્વીકારાઈ નહીં. અને આખા પરિપત્રના મામલે અત્યારે ખેડૂતો શું વિચારી રહ્યા છે ને એ સમજાવો. જે રીતે આનંદ ફાનંદમાં આ સરકારે એક પરિપત્ર ઇમરજન્સી બહાર પાડી દીધો અને એમાં જમીનની બજાર કિંમતના 2 ગણા ભાવ ખેડૂતોને મળશે એવો એક પરિપત્ર જે આ સરકારે રજૂ કર્યો. પણ એ ઉતાવળે પરિપત્રની અંદર ખૂબ ખામીઓ છે, ખૂબ ત્રુટીઓ છે અને ખૂબ ભૂલ ભરેલો આ પરિપત્ર છે. અથવા તો ખેડૂતને જે જોઈ છે એ પૂરતી વાત આ પરિપત્રમાં નથી. એટલે 350 ગ્રામ પંચાયતે ગ્રામ સભા બોલાવીને, આ દેશમાં છે ને 3 સભાનું મહત્વ છે: સંસદ, રાજ્યસભા, સંસદ સભ્ય એટલે કે સંસદ સભા અને વિધાનસભા જે રાજ્યની, અને ગ્રામ સભા. આ 3 સભાનું ખૂબ મહત્વ છે. તો ગ્રામ સભાઓએ 350 સરપંચોએ પોતાના લેટર પેડ ઉપર લખીને દીધું છે કે આ પરિપત્ર અમને મંજૂર નથી. અમે પાર્ટ 3 માં જઈ રહ્યા છે. કિસાન આંદોલન પાર્ટ 3 થશે અને એના જ ભાગ ગ્રુપે 10,000 ખેડૂતોએ મોરબીની અંદર જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન આપ્યું કે અમને આ પરિપત્ર મંજૂર નથી અને અમે આગામી દિવસોમાં પાર્ટ 3 આંદોલન કરશું. અને એના જ ભાગરૂપે આજે પડધરીની અંદર 3 દિવસના પ્રતિક ધરણા આખા તાલુકાના ખેડૂતોએ અહીંયા રાખ્યા છે. ખેડૂતો પણ જગતનો તાત છે. એને ખેતી પણ કરવી છે, સાથે સાથે એને આંદોલન પણ કરવું છે. એટલે 3 દિવસમાં જે ખેડૂતો ફ્રી થાય ખેતીમાંથી એ આંદોલનમાં આવે અને જે કામ હોય એ પાછા ખેતી કરવા જાય. એટલે કે છાવણી અને વાવણી આ બંને ખેડૂત એક સાથે કરી રહ્યા છે. અને 3 દિવસનો ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે. હું આ જ છાવણીમાંથી આપની સાથે અત્યારે વાત કરી રહ્યો છું. આજે છેલ્લો દિવસ છે, પરંતુ 5,000 થી વધુ ખેડૂતોએ આ છાવણીની મુલાકાત લીધી છે અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આ થયો છે. અને અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં વરસાદનો સમય છે, ખેતીનો સમય છે, એટલે ખેડૂત ખેતી પણ ના છોડી શકે અને આંદોલન પણ ના છોડી શકે. તો આવા પ્રકારનો 2-3 દિવસનો જો દરેક તાલુકાના મોટા ગામ હોય ત્યાં ખેડૂતો છાવણી નાખી અને ઉપવાસ આંદોલન 2-3 દિવસનું કરે તો મને લાગે છે કે સરકારને ઝૂકવું પડશે એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મનોજભાઈ, તમે તો ઘણા બધા આંદોલન, પાટીદાર સમાજના આંદોલનમાં પણ એ સમય ખૂબ જ આપનો મહત્વનો રોલ રહ્યો છે. તો અને આ આંદોલનમાં પણ શું લાગે છે, ખરેખર સરકારને કોઈ ફરક પડશે ખરી આખા આંદોલનથી? કેમ કે અલગ અલગ જે તમે વાત કરી.
ચોક્કસ સરકારને ફરક પડતો હોય છે, પરંતુ ઝડપથી આ સરકાર ગુજરાતની જે છે એના મૂળિયા મેં પહેલા કીધું એમ ઊંડા છે, એટલે ઝડપથી ખોલ ન આપે અથવા તો કોઈની વાત ન સ્વીકારે. પરંતુ હા, ચોક્કસ સરકારને ફરક પડી રહ્યો છે. ગુજરાતના ખેડૂતોની વાત સાચી છે અને ગુજરાતના ખેડૂતો ક્યાંક ને ક્યાંક સરકારની સામે સંપૂર્ણ રીતે આ પોતાના વીજ થાંભલાના મુદ્દા ઉપર અને અન્ય જે કઈ તકલીફો પડે છે આ બધા જ મુદ્દા ઉપર છેલ્લા 15 વર્ષથી કોઈ મોટું આંદોલન સરકાર સામે થયું નથી. એટલા માટે આ આંદોલનમાં લડી લેવાના મૂડમાં છે. સરકારને ઝૂકવું પડશે. દુનિયા અને દેશોની સરકારો ખેડૂતો સામે ઝૂકી છે અને અનેક ઇતિહાસોમાં દાખલા છે, અને ભારતમાં પણ અનેક સરકારોને બદલવામાં ખેડૂતોનો મોટો રોલ છે. એટલે ગુજરાત સરકાર પણ ખેડૂતોની સામે ઝૂકશે અને એની માંગણી સ્વીકારશે, એમાં મને કોઈ શંકા નથી. પરંતુ આ સરકાર સામે થોડું લાંબુ લડવું પડશે. 2027 સુધી લડવું પડશે અને 2027ના ઇલેક્શન પહેલા ખેડૂતોની બધી જ માંગણીઓ સ્વીકારાઈ જશે એવો મને સંપૂર્ણ ભરોસો છે. પણ મનોજભાઈ, મારો સવાલ એના માટે હતો કેમ કે થોડા સમય પહેલા આપણા બંનેની જ વાત થઈ હતી. એ સમયે મેં કીધું હતું કે જ્યારે આ ખેડૂતો જેતપર મોરબી કલેક્ટર કચેરી ગયા હતા અને એ જ સમયે તેના જે 2 ધારાસભ્યો છે એ ગાંધીનગર પહોંચ્યા હતા અને આ જ પરિપત્રનો આભાર માનવામાં આવ્યો હતો. એટલે કે સરકાર પણ અને આ જે નેતાઓ છે એ પરિપત્ર બદલવા માટે અત્યારે વિચારી જ નથી રહ્યા, આ આંદોલનને જોઈ જ નથી રહ્યા. ટૂંકમાં અત્યારે સ્પષ્ટપણે લાગી એવું રહ્યું છે. સ્વાભાવિક છે કે સરકારની રીતે ચાલતી હોય છે. સરકારને પણ ખબર હોય છે કે ઘડીએ વળીએ જો પરિપત્ર બદલશું તો એક ઇમેજ જે હોય છે સરકારની એ ખરડાતી હોય છે. પરંતુ સામે ખેડૂતો પણ હવે આ બધી જ વાત સમજે છે. ખેડૂતોને પણ બધી જ રાજકીય રમત સરકારની અધિકારીઓની ખબર પડે છે. એટલે એમાં કોઈ ચિંતાનો વિષય નથી કે કોઈ ડરવાનો વિષય નથી. ખેડૂતો બધું જ જાણે છે, બધું જ સમજે છે ખેડૂતો. એટલા માટે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સરકાર ની સામે ખેડૂતો સંપૂર્ણ રીતે લડી લેવાના મૂડમાં છે. આવતું વર્ષ 27નું વર્ષ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઇલેક્શનનું વર્ષ છે અને ઇલેક્શનના વર્ષમાં તમે ધારો એ આ સરકારો પાસેથી કઢાવી શકો છો, મેળવી શકો છો. એના અનેક ઉદાહરણો છે. એટલે હવે અમે પણ એજ્યુકેટેડ ખેડૂતના દીકરા છીએ. અમે થોડા હવે કઈ અંગૂઠા છાપ છે કે ખેડૂતોને સરકાર છેતરી જાય. અમારી ક્ષમતા છે. અમે 4 વર્ષ પાટીદાર આંદોલન ચલાવ્યું હતું. તો ખેડૂતોનું આંદોલન તો 18 વર્ષનું આંદોલન છે. જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને આંદોલન છે. ધર્મથી પણ ઉઠીને આંદોલન છે. દરેક ધર્મ, સંપ્રદાય, જાતિ, જ્ઞાતિના લોકો ખેડૂત છે. અને 18 વરણ અમે કાઠિયાવાડમાં કહીએ 18 વરણ ખેડૂત છે. તો ખેડૂતો સામે તો વહેલી સરકાર ઝૂકી જશે. બસ વાત એ છે કે ખેડૂતોએ થોડું લડવું પડશે. 2 ગણો ભાવ કરી દીધો છે. હજી થોડું લડશું તો બીજો 2 ગણો ભાવ કરી દેશે. એમાં શંકાને સ્થાન નથી. પણ તમે કહો છો એમ સરકાર ગુજરાતના નિર્ણયો ગુજરાતમાં થતા નથી. આ સરકારના નિર્ણયો દિલ્હી થાય છે. એટલે દિલ્હી થોડું ગુજરાતથી દૂર છે. એટલે એ મોટું આંદોલન થોડું ઊભું કરવું પડે અને દિલ્હી અવાજ સંભળાય એવડું આંદોલન કરવું પડે. એટલા માટે મને લાગે છે કે થોડી વધુ મહેનત કરવી પડશે ખેડૂતોના આગેવાનોને. એટલે સરકાર ઝૂકશે અને સરકારને વાત માનવી પડશે અને અક્ષરશઃ ખેડૂતોની વાત માનવી પડશે એવું મને લાગી રહ્યું છે. એટલે ટૂંકમાં તમે કહેવા એવું માંગો છો કે આંદોલનના પડઘા હવે દિલ્હી સુધી પણ પડવાના છે. યસ, આંદોલનના પડઘા દિલ્હી સુધી પડવાના છે. ધીરે ધીરે આંદોલન મોટું સ્વરૂપ લઈ રહ્યું છે. અને સૌથી ખૂબસૂરત વાત એ છે, નિર્ભય ન્યૂઝના દર્શકો માટે હું કહેવા માંગુ છું કે આંદોલન સંપૂર્ણ શાંતિપૂર્ણ છે, સંપૂર્ણ અહિંસાના માર્ગે છે. થોડી હિંસા અમદાવાદ થાય એમ હતી ટ્રેક્ટર રેલીમાં, તો પણ આગેવાનોએ સૂઝબૂઝથી હિંસા ટાળી અને સંપૂર્ણ રીતે ગાંધી, બુદ્ધ અને મહાવીરના માર્ગ જે છે અહિંસાનો, એ જ માર્ગે ચાલી રહ્યા છે. એટલે મને નથી લાગતું કે આ આંદોલન સરકાર તોડી શકશે. સરકારના બસમાં નથી આંદોલન તોડવાની કોઈ કેપેસિટી. એટલે આંદોલન ચાલવાનું છે અને સરકારને ઝૂકવાનું છે. આ 2 વાત નિશ્ચિત છે. ગુજરાતના દર્શકોને, આપના દર્શકોને હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન પણ ચાલવાનું છે અને સરકારને ખેડૂતોની માંગ પૂર્ણ રીતે માનવી પડશે. એ પણ સત્ય છે. મનોજભાઈ, અત્યારે જે પ્રકારે આજે પાલ આંબલિયા પહોંચ્યા હતા અને ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ખેડૂતો પાસે પહોંચ્યા,
ક્યાંક ને ક્યાંક તમે એવું માનો છો કે આજે આ રાજકીય પાર્ટીઓ જે છે તે આવી જાય છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ ડાયવર્ટ થઈ જતા હોય છે, રાજકારણ રમાવી જતું હોય છે. અને આપણે થોડા સમય પહેલા જે ગાંધીનગર ખાતે બનાવ જોઈ લીધો કે જ્યાં આખું જે કોંગ્રેસની જે રેલી હતી એમાં આખો મામલો ગરમાઈ ગયો અને આખું જે આંદોલન જે છે એ બદલાઈ ગયું. પછી આપણે જોયું કોંગ્રેસે પોતાની એક અલગ લડત શરૂ કરી, આમ આદમી પાર્ટી પોતાની અલગ લડત રમે છે. પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોના જ મુદ્દા છે, જે ખેડૂતોનો જ અવાજ છે એ દબાઈ જતું હોય છે. ના, આવી કોઈ વાત નથી. સેનાપતિ વગર સેના ક્યારે લડી નથી શકતી અને આગેવાનો વગર કોઈ પણ આંદોલન શક્ય નથી. એ સ્થાનિક ગામના આગેવાનો હોય, એ તાલુકાના હોય, જિલ્લાના હોય કે રાજ્યના હોય, આગેવાનો તો હંમેશા કોઈને કોઈ પક્ષ હોય, પાર્ટી હોય, સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, ક્યાંય ને ક્યાંય કોઈ લીડર તો હોય જ છે. અને બીજી વાત, આ લોકશાહીની ખૂબસૂરતી છે. કલ્પના કરો કે આજે ભાજપની સરકાર ન હોય તો શું ભાજપના લીડરો આંદોલનમાં વિપક્ષની ભૂમિકા ન ભજાવતા હોત? આંદોલનમાં સાથ ખેડૂતોને ના આપતા જ હોય. એટલે આ વાત વાહિયાત છે. હું એવું માનું છું કે સંપૂર્ણ રીતે વિપક્ષે આંદોલનમાં આવી ખેડૂતોને મદદ કરવી જોઈએ, ખેડૂતોને સાથ આપવો જોઈએ અને જ્યાં કઈ અટકતું હોય એ પૂર્તિ કરવી જોઈએ તન મન ધનથી. અને વિપક્ષનો એ ધર્મ છે અને વિપક્ષ જો એનો ધર્મ ન નિભાવે તો લોકશાહીમાં એને પાપ લાગશે. આજે ગુજરાતનો ખેડૂત દુઃખી હોય, પીડિત હોય, આવા મહાકાય થાંભલાઓ એના ખેતરમાં આવતા હોય અને બળજબરી પૂર્વક લાઠીચાર્જ કરી અને ખેડૂતોના ખેતરમાં થાંભલા નખાતા હોય, એવા સમયે કોંગ્રેસ અને બીજા અન્ય પક્ષ જે કોઈ વિપક્ષમાં છે એની નૈતિક જવાબદારી છે કે લોકો માટે લડે, ખેડૂતો માટે લડે. અને એમાં કોઈ મને નથી લાગતું કે ખોટું થઈ રહ્યું છે કે ખોટું થવાનું છે. બને એવું કે નાના મોટા મતભેદો વૈચારિક હોય તો એ તો આપસમાં બેસીને સુલટાવી લેવાનો હોય. આજ છાવણીમાં કાલે આમ આદમી પાર્ટીના લીડરો આવ્યા હતા, આજે કોંગ્રેસના લીડરો આવ્યા છે. તો એ તો નાની મોટી તો વાતો ઉપર નીચે થાય, પરંતુ એનાથી કોઈ ખેડૂત આંદોલનને ફરક પડી જાય, ખેડૂત આંદોલન વિખાઈ જાય એવી કોઈ વાત નથી. અલ્ટિમેટલી તો બધા જ લોકો, બધા જ સંગઠનો સરકારને કહી રહ્યા છે કે ખેડૂતોની માંગ સાચી છે અને પૂરી કરો. તો એમાં ખોટું પણ નથી. બધાએ લડવું જોઈએ. જે લોકો સરકારની વિચારધારામાં, સરકારના જે આખી વાત છે એમાં સહમત ન હોય એ તમામ લોકોએ પોતાની રીતે પોતાના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ રીતે લડવું જોઈએ. જેમ શિવાજી મહારાજ નાની નાની ટીમો બનાવી અને દુશ્મનો સામે લડતા હતા, એમ અત્યારે પણ ખેડૂતોએ અલગ અલગ જગ્યા ઉપર નાની નાની ટીમો બનાવી અને જે કોઈ સંગઠનો ખેડૂતોના છે, વિપક્ષની પાર્ટીઓ છે, ખેડૂત આગેવાનો છે, એમને લડવું જોઈએ અને સરકારને ન્યાય માટે ફરજ પાડવી જોઈએ એવું મારું માનવું છે. પણ મનોજભાઈ, જે રીતે તમે કહ્યું, પરંતુ ખેડૂતોને જ ક્યાંક ક્યાંક ભરોસો નથી ને હવે કદાચ, કેમ કે જેતપર છાવણીના ખેડૂતોએ પોતાની અલગ લડત શરૂ કરી દીધી, પોતે આગેવાનો બની ગયા અને એમનું જે ઉપવાસ છાવણી એમને કરી. એટલે વાત તમારી એ રીતે સાચી છે, પણ ખેડૂતોને હવે રાજકીય પાર્ટી પર એટલો ભરોસો નથી. એ વાતમાં પણ કંઈ ખોટું નથી. નહીં, તમારા ધ્યાનમાં મૂકી દઉં કે જેતપર છાવણીમાં બિન રાજકીય છાવણી હતી, પરંતુ વિપક્ષના નાના મોટા તમામ કાર્યકર્તાઓ, નેતાઓ ત્યાં ગયેલા જ છે અને એમને મદદ પણ કરેલી છે, ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ. મેં જેતપર છાવણીમાં ઓછામાં ઓછી અત્યાર સુધીમાં 200 ની આજુબાજુ 200 આજુબાજુના તાલુકાઓમાંથી ભરીને મોકલી છે. તો કદાચ કામ કરવાની પદ્ધતિ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ વિપક્ષના લીડરોની રહી છે અને વિપક્ષના લીડરો મદદ કરતા હતા અને કરવી જ જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે ક્યાંક ને ક્યાંક ડિઝાઇન બદલી શકે કામની, પરંતુ જે વિપક્ષનો ધર્મ છે એ વિપક્ષ નિભાવી રહ્યો છે અને ખેડૂતોને સંપૂર્ણ ભરોસો છે. એવું છે જ નહીં, ખેડૂતો સમજે જ છે અને માને પણ છે કે વિપક્ષ વગર લડાઈ અધૂરી રહે અને આવડી મોટી લડાઈમાં વિપક્ષના સહયોગની જરૂર પડે જ. એટલે અમે સહયોગ આપીએ છીએ. આજે જેતપરની છાવણી પછી આ બીજી છાવણી 3 દિવસ માટે પડધરી તાલુકાના પડધરી ગામમાં નખાણી છે, તો વિપક્ષના તમામ લીડરો મદદ કરી રહ્યા છે. અને અમે તો ખુલીને કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે ખેડૂતના દીકરા છે એ આવે અને મદદ કરે ખેડૂતોને. આમાં કોઈ પક્ષાપક્ષી છે જ નહીં. હું ફરીથી કહું છું, ધર્મ, જાતિ, પક્ષ બધાથી ઉપર ઉઠીને આ લડાઈ છે અને આ તો સિસ્ટમ સામેની લડાઈ છે અને બધા સાથે મળીને લડશું તો વેલો ઉકેલ આવશે, આવું અમારું માનવું છે. હવે આજે 3 દિવસ, આજે અંતિમ દિવસ છે અને હવે કાલથી શું ખેડૂતોની રણનીતિ રહેશે? હવે આજે પડધરી તાલુકાની અંદર આજે અંતિમ દિવસ છે. આવતા દિવસોમાં બીજા તાલુકાઓ જે છે એ બીજા તાલુકાઓમાં પણ જ્યાં થાંભલાઓ આવે છે એવા અસરગ્રસ્ત તાલુકાઓમાં ફરીથી 3 દિવસ 2 દિવસની છાવણી નખાશે. ખેતીની સિઝન છે એટલે એક સાથે બધા ખેડૂતોને એક ટાઈમે ભેગા કરવા અઘરા છે, કારણ કે કામ હોય,
બધાને વાવણી થઈ ગઈ છે, નિંદામણ હોય, દવા છાંટવાનું હોય, હાથી હાંકવાના હોય, તો પાણી પાવાના હોય, વરસાદ ખેંચાય તો આવા બધા કામમાં ખેડૂતો રોકાયેલા છે અને એને જગતનું પેટ ભરવાનું છે. એટલે એ ખેતી તો આંદોલન માટે સીધી રીતે છોડી ના શકે, પરંતુ આંદોલન પણ થાય અને ખેતી પણ થાય એ રીતનો અમે આગેવાનોએ રસ્તો કાઢ્યો છે. 2-3 દિવસની છાવણી રહીએ, ઉપવાસ આંદોલન રહીએ, અને એની અંદર ખેડૂતની અનુકૂળતા એમનું કામ ખેતરમાં પતી જાય પછી ખેડૂત છાવણીમાં આવે અને છાવણીમાંથી એમને એમ લાગે કે મારું કામ છે ખેતીનું, તો એ પાછા છાવણીમાંથી પોતાના ખેતરમાં જાય. એટલે આ રીતની આખી વ્યવસ્થા દરેક તાલુકાઓમાં ગોઠવવાની છે. ધીરે ધીરે અલગ અલગ કાર્યક્રમો તમારી સામે આવતા રહેશે અને કાર્યક્રમો કરતા રહેશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આ લડાઈ આગળ વધારવાના છીએ. આશા રાખીએ મનોજભાઈ સરકાર સુધી અવાજ જલ્દી સાંભળે કે જગતના તાતને હવે આ રીતે ન્યાય માટે ભટકવું ના પડે. આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.